ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 2 રીડ 2 શેપ અ શેપ જે આપણી પોયમ છે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. શેપ અ શેપ એટલે કે ઘડનાર ઘડાઈ ગયો. તો આ પોયમની અંદર 4 સ્ટાન્ઝા છે અને કવિ શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા આ જે કવિતા જે છે એની અંદર લોકોનામાં રહેલી અણસમજ અને માન્યતાઓને સભાનતા આવતા કઈ રીતે એ સૂચક વાત કરે છે એનો ખ્યાલ આપ્યો છે. આપણે ફર્સ્ટ સ્ટેન્ઝા જોઈએ કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ yielding clay ટુ પેટર્ન ઓન હિઝ wheels, બટ નાવ થ્રુ wisdom let live on that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. આપણને ખબર છે કે આ 4 કવિતાની અંદર આ કવિતાના 4 સ્ટાન્ઝાની અંદર કવિ જુદી જુદી વાતો આપણને કહે છે. જેમાં પહેલા સ્ટાન્ઝાની અંદર એ કહે છે કે ભૂતકાળમાં એ પોતે કુંભાર હતો અને એવું માનતા હતા કે એની આંગળીઓ દ્વારા બનેલી જે માટીના ઘાટ આપવાની જે ક્ષમતા છે એ ખૂબ જ સુંદર છે, પરંતુ અને એના ચાકડા ઉપર જે જુદા જુદા ઘાટ આપી શકે છે એ સુંદર છે, પરંતુ જ્યારે એને પોતાની અંદર વિઝડમ એટલે કે ડહાપણ આવે છે, ખ્યાલ આવે છે, ત્યારે એ શું કહે છે કે આ તો મારો ગર્વ છે, અભિમાન છે કે હું બહુ સ્કોલર છું, હજુ તો મારે ઘણું બધું શીખવાનું બાકી છે. ત્યારે એનામાં એ રહેલો અભિમાન જે છે, ગર્વ જે છે ઉતરી જાય છે અને એ શું નક્કી કરે છે કે હવે હું ઘોડવૈયો મટી ગયો છું અને માત્ર મને માટી બનવાનું શીખવું છે. એટલે ફરીથી એ ન્યૂ બિગનર બનશે અને નવી નવી વસ્તુઓ શીખશે. તો આ સ્ટેન્ઝામાં કયા પ્રશ્નો પૂછાઈ શકે આપણે જોઈશું. વોટ વોઝ ધ પોએટ ઇન ધ ફોર્મર ડેઝ. આ સ્ટેન્ઝામાં તમને જે હોય એ લખવાનું. ધ પોએટ વોઝ અ પોટર ઇન અ ફોર્મર ડેઝ. બીજો સ્ટેન્ઝા પૂછાયો હોય તો એમાં જે હોય એ લખવાનું. એટલે સ્ટેન્ઝામાં જે લાઈન હોય એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. તો આ સ્ટેન્ઝાની અંદર પોએટ શું છે? પોટર એટલે કે કુંભાર, માટીના વાસણ બનાવનાર. વોટ હેઝ ધ પોએટ બીકમ નાવ આફ્ટર વિઝડમ. પોએટ હેઝ બીકમ ધ ક્લે નાવ આફ્ટર વિઝડમ. એટલે કે કવિનામાં આવેલા ડહાપણ બાદ એ શું બનવા માંગે છે? તો ક્લે. ક્લે એટલે માટી. અહીંયા છે ને, I have learned to be the clay. બરાબર. તો અહીં આપણે શું લખવાનું છે? The poet has become the clay now after wisdom. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. What would the poet as a potter feel? જ્યારે પોટર હતા, કુંભાર હતા, માટીના વાસણ બનાવનાર હતા, ત્યારે શું ફીલ કરતા? As a potter, the poet would mold the clay into different shape as per his wish. એવું માનતા હતા કે માટીને ગૂંથીને પોતાની ઈચ્છા પ્રમાણે જુદા જુદા આકારો આપી શકતા હતા. આંગળીઓ દ્વારા લચીલી માટીને ચાકડા ઉપર ગોઠવીને જુદા જુદા આકારો આપી શકતા હતા. રહ્યું. His finger mold a yielding clay to pattern on his wheels. બરાબર છે, એની ઈચ્છા મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. વોટ હેઝ ધ પોએટ સ્ટોપ ટુ બી. હવે પોએટે શું બનવાનું સ્ટોપ કરવું છે? તો કુંભાર. અને શું બનવું છે? તો માટી. ધ પોએટ હેઝ સ્ટોપ્ડ ટુ બી ધ પોટર. હવે એને શું નથી બનવું? પોટર, કુંભાર તરીકે નથી રહેવું. એને લર્નર બનવું છે, શીખનાર બનવું છે. Find the similar word for shape from the stanza. Shape એટલે આકાર આપવો. એનો એક સમાનાર્થી શબ્દ આ સ્ટેન્ઝામાંથી શોધો તો મોલ્ડ. બરાબર. મોલ્ડ એટલે પણ આકાર આપવો અને ઘાટ આપવો. અહીં સેકન્ડ લાઈનમાં તમે જોઈ શકો છો. શેપ એટલે પણ આકાર આપવો અને ઘાટ આપવો, અને મોલ્ડ એટલે પણ આકાર આપવો અને ઘાટ આપવો. વોટ વોઝ ધ પોએટ. પોએટ પહેલાં શું હતા?
ઇન અ ડેઝ ગોન એટલે પાસ્ટ ટેન્સ. ભૂતકાળમાં શું હતા? ધ પોટર. ધ પોએટ વોઝ ધ પોટર. વોટ વોઝ ધ પોએટ? ધ પોએટ વોઝ ધ પોટર. વોટ વોઝ ધ પોટર પ્રાઉડ ઓફ? જ્યારે પોટર હતા ત્યારે એમને શાનું પ્રાઉડ હતું? The potter was proud of feeling his finger mold the yielding clay to pattern on his wheel. આ લાઈન ફરીથી રિપીટ થઈ છે, પ્રશ્નનું સ્વરૂપ અલગ છે. પોએટ શું પ્રાઉડ કરતા હતા? કે તેની આંગળીઓ લચીલી માટીને ચાકડા ઉપર જુદા જુદા આકારો ઘાટ આપી શકે છે. બરાબર, એવો એમને પ્રાઉડ હતો, અભિમાન હતું. વોટ ઇઝ ધ પોટર્સ રિયલાઇઝેશન આફ્ટર વિઝડમ? પરંતુ કવિને એટલે કે કુંભારને શાનપણ, વિઝડમ એટલે કે શાનપણ, ચાતુર્ય બુદ્ધિ આવ્યા બાદ શું રિયલાઇઝ થાય છે? આફ્ટર વિઝડમ ધ પોટર રિયલાઇઝડ ટુ સ્ટોપ બિંગ અ પોટર. એટલે કે કુંભાર તરીકે પોતાનું જીવન આગળ વિચારવાનું માટે સ્ટોપ કરી દે છે. અહીંયા વારંવાર શબ્દ આપ્યો છે ને, સીઝ ટુ બી ધ પોટર. બરાબર, સીઝ એટલે અટકી જવું, થોભી જવું, મરી જવું. એટલે અહીંયા શું કરવા માંગે છે તેઓ? પોટર તરીકે સીઝડ થવા માંગે છે. સીઝડ થવું એટલે અટકી જવું. એન્ડ નીડ્સ ટુ બી ધ ક્લે. અને શું બનવા માંગે? નીડ્સની જગ્યાએ તમે લર્ન ટુ બી ધ ક્લે લખો તો પણ ચાલશે. આફ્ટર વિઝડમ ધ પોટર રિયલાઇઝ ટુ સ્ટોપની જગ્યાએ અહીંયા ટુ કીઝ પણ ચાલશે, અરે ટુ સીઝ પણ ચાલશે. બરાબર, ધ પોટર રિયલાઇઝ ટુ સીઝ ધ પોટર એન્ડ લર્ન ટુ બી ધ ક્લે. એમ બેઠું લાઇનમાંથી પણ આ વર્ડ લઈને તમે લખી શકશો. અથવા તો ધ પોટર રિયલાઇઝ ટુ સ્ટોપ બિંગ અ પોટર એન્ડ નીડ્સ ટુ બી ધ ક્લે. તમને સીઝ માટે સિનોનિમ પૂછાય તો ટુ સ્ટોપ આવી શકે. બરાબર, અને ટુ સ્ટોપ લખીને તમને એનો સિનોનિમ પૂછે સ્ટેન્ઝામાંથી તો તમારે સીઝ લખવાનો રહેશે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ પોટર ડુ? હવે પોટર શું કરશે? ધ પોટર લર્ન ટુ બી ધ ક્લે. પોટર માટી બનવાનું શીખશે. કુંભાર શું કરશે? તો કુંભાર માટી બનવાનું શીખશે. વોટ વિઝડમ ડીડ ધ પોએટ ગેવ? એને કયું શાનપણ મળે છે? ધ પોએટ ગોટ વિઝડમ ધેટ હિઝ પ્રાઇડ ટુ બી ધ પોટર હેડ ડાઈડ. એમને જે આ પ્રાઇડ છે, દેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. એટલે પ્રાઇડ ટુ બી ધ ટુ બી અ પોટર હેડ ડાઈડ અવે. બરાબર, એ લાઈનમાં તમને આખો જ આન્સર મળી જાય છે. ધ પોએટ ગોટ વિઝડમ ધેટ હિઝ પ્રાઇડ ટુ બી અ પોટર હેડ ડાઈડ અવે. વોટ ડીડ ધ પોએટ લર્ન ટુ બી? ધ પોએટ લર્ન ટુ બી ધ ક્લે. તમે જુઓ, 2 કે 3, એક તો એ શું બનવા માંગે છે અને શું હતો. આ બે જ વસ્તુઓ ઉપર જુદા જુદા પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે. શેપના 4 સ્ટેન્ઝામાંથી એક સ્ટેન્ઝા ડેફિનેટલી બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતા, કારણ કે વારંવાર એ પૂછાય છે. એટલે તમને એકનું એક પ્રશ્નને જવાબ લાગશે, પણ તમારે એને રિફર કરવાના રહેશે, કેમ કે ત્યાં પૂછાય છે ત્યારે આપણને લખવામાં થોડું કન્ફ્યુઝન આવે છે. તો વોટ ડીડ ધ પોએટ લર્ન ટુ બી? ધ પોએટ લર્ન ટુ બી ધ ક્લે. હાઉ ધ પોએટ્સ પ્રાઇડ ટુ બી ધ પોટર ડાઈડ અવે? ક્યારે એનું પ્રાઇડ, અભિમાન, ગર્વ નાશ પામે છે? જ્યારે એનામાં વિઝડમ આવે છે. ધ પોએટ્સ પ્રાઇડ ટુ બી ધ પોટર ડાઈડ અવે થ્રુ વિઝડમ. જ્યારે એનામાં શાનપણ, વિચાર આવે છે ત્યારે. ગીવ ધ સિમિલર વર્ડ ફોર સ્ટોપ ફ્રોમ ધ સ્ટેન્ઝા. મેં આગળ કીધું તમને, સ્ટોપ એટલે સીઝ. બરાબર, આ એક નવો શબ્દ છે. તો આ થયો પહેલો સ્ટેન્ઝા, જેમાંથી 12 થી 13 પ્રશ્ન નીકળી શકે એવું છે, જે કાઢીને આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
આઈ હોપ તમને આમાં સમજ પડી હશે. આગળના સ્ટેન્ઝા આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.